પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાં રસ્તા અને ગટર સમસ્યાને લઈને નાગરિકોએ ખાસ કરીને મહિલાઓએ પાલિકા સામે ઉગ્ર રજૂઆત કરી છે। કંજરી રોડ પાસેના જ્યોતિનગર વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી રોડનું કામ અધૂરું હોવાથી વાહન વ્યવહાર અને રાહદારીને મુશ્કેલી થઈ રહી છે। સાથે જ ગટરનું પાણી ઉભરાતું હોવાથી દુર્ગંધ અને અસ્વચ્છતા ફેલાઈ રહી છે। લોકોએ પાલિકા ખાતે પહોંચીને સમસ્યાનું વહેલામાં વહેલું નિરાકરણ લાવવાની માંગ કરી છે। પાલિકાએ ઝડપથી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। આજે અમે નગરપાલિકામાં આવ્યા છીએ અને કંજરી રોડ જ્યોતિનગર હાલોલ બરાબર છે। જ્યોતિનગર રાત્રિ બજારની બાજુમાં જે રસ્તા પર જઈએ છીએ છેલ્લા 6 મહિનાથી રોડ બની રહ્યો છે, પરંતુ હજુ બન્યો નથી અને 3 સ્ટોપમાં થોડો બાકી રહ્યો છે। આગળ જઈએ જ્યાં આખા હાલોલનું પાણી તળાવમાં જાય છે ત્યાં નકરી લીલ ગટરનું પાણી બધું ગંદકી છે। ત્યાંથી અમારે છોકરા મૂકવા કેવી રીતે જવાનું, ત્યાંથી પસાર કેવી રીતે જવાનું, અને એના સિવાયનો કોઈ રોડ છે જ નહીં કે જ્યાંથી અમે ફરીને જઈએ। એક દૂધની થેલી લેવા જઈએ ને તો પણ 2 કિલોમીટર ફરીને જવું પડે છે, એટલે હેરાન થઈ ગયા છે। અને અહીંયા આજે રજૂઆત કરવા આવ્યા છીએ કે કંઈ કામગીરી કરે તો સારું। શું તમને રજૂઆત કરી તમે? અમે કીધું છે કે આ તમારાથી જે એક્શન લેવાય એ કરો। એમણે એવું કીધું છે કે અમે ગટર વિભાગના જે માણસો છે એના દ્વારા પાણી ખેંચાઈ લઈશું અને પાણી રોડ સૂકો થાય પછી આગળ કામગીરી કરીએ છીએ। જોઈએ હવે કેટલા દિવસમાં